માતાજી જય વછરાજ દૈરાન સીતારામ અને રામ રામ। તો મિત્રો આપણી જાય હે બગોદર રાંદલમાના મંદિરે જવાનું છે અને રાંદલમાના મંદિરેથી જો ટાઈમ મળે તો આપણે આપણા ભાઈની વાડીનો વ્લોગ બનાવવાનો છે, ત્યાં પણ જવાનું છે એટલે ફૂલ મોજ। એટલે આપણો વ્લોગ જોજો, લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરતા ન ભૂલતા મિત્રો, તમને આગળનું બધું આગળ બતાવવા। હાલો જય માતાજી। આપણે નીકળેગા જો હું મારી મમ્મીને માનવ ત્રણે એટલે આપણે રસ્તો કપડે રાખ્યો છો, તમે મારા ઘરે જાઓ રોકીડા બસ સ્ટેન્ડ ભૂગેગા આપણે ભૂગેગા ટ્રેન માલી ભૂલથી થોડાક જતા હે મિત્રો। આપણે પૂગી ગયા આપણા હુરાપુરા હતા એ, એટલે પપ્પાના પપ્પા છે ને પપ્પાના ભાઈ છે ને એનું મંદિર છે ઓફ થઈ ગઈ એટલે હુરાપુરા કહીએ ને એને અહીંયા આપણે આવ્યા એટલે હાલો દર્શન આપણે કરી લઈએ, એ તમને બધું બતાવવા હું ને કોણ કાં છે એ બધું તમને બતાવવા। ઝાડિયું ને આડિયું થઈ ગયું, આમાં જગાઈ ને કાંઈથી ચડવાની, એક તો કાંટાવાળા ઝાડવા આવે એટલે આપણે હટાવે હગીએ નહીં, એટલે આપણે કરે આવીએ નહીં એટલા દૂરથી આ જ આવ્યા આપણી નટાણ આપણી કંઈ ખબર નહોતી કે આનું આ પોઝિશન છે, એ પાછા આવ્યું પપ્પાની વાત કરી કે આવી રીતના છે એટલે આપણે આવ્યું એ આ હે ને એ ત્યાં મારા જન્મ પહેલાંના હે હુરાપુરા દાદા, આ જે હુરાપુરા હે ને એ આ હે મારા પપ્પાના પપ્પા અર્ભમાં હતા, આ મારા પપ્પાના પપ્પા અને આ હે મારા પપ્પાના ભાઈ, તમે જોવે હગો મિત્રો, આ મારા પપ્પાના ભાઈ છે અને આ મારા આતા છે ને આ મારા હાથ પેઢી પેલાના હુરાપુરા હતા છે। તો આપણે દર્શન એવું કરી લઈએ। અને એવું મમ્મીને કહી દઈએ કે તમે દર્શન કરી લ્યો, એ મમ્મીને દર્શન કરી લઈએ। હવે મિત્રો આથી આપણે નીકળી જાય, હાલો આગળનું બતાવીએ આગળ। આપણે ફુગેગા અંદર ગેટની અંદર શરૂઆત થઈ ગઈ જવાની, તમે જોયો હો મિત્રો। नदी जो है હાલો મિત્રો આપણે પૂગેગા અને બગોદર માતાજી રાંદલમાના મંદિરે તમે જોયો હોગો, આપણે પૂગેગા કમ્પ્લીટ મંદિરે અને હેવ આપણી
જાય અંદર, એટલે અંદરનું તમને બધું બતાવવા અમારા કલાઈ જાવ એવું તમે જોજો એક નંબર. અને આપણા બ્લોગમાં આથી મંદિરની શરૂઆત થઈ જાય એટલે એવું તમે જોતા જજો. આપણું આ મંદિર રાંદલમાનું મંદિર છે, કેવું છે કાં છે એ બધું કોમેન્ટમાં કીજો મિત્રો. એટલે આપણે જો પૂગેગા આમ બધું ઘણું બધું છે, બરોબર ને મમ્મી? કઈક એવી કાં તમે કયો આનું મમ્મી તમને તો ખબર છે, તમે તો અમારા પપ્પા મજા પાડોહીમાં જ છે, ભારવાડાના હે જૂના. અમે તો અમે હેઠા પાડોહી જ છે. અમારે તો અંતરવેરી નિવેદ કરવા આવવું પડે. પણ જો કે રાંદલ તો અમે બહુ જ આવીએ, પણ નિવેદ કરવા પડે. અમારે ભારવાડાના હે તે અમારે રાંદલમાનું મંદિર તો લીલા લેર છે, ઠીક જૂનું મંદિર છે. જો છે મંદિર નવું બન્યું, પણ એના ફરા બદલ્યા ને ઠીક આ તો પહેલેથી છે. માતાજીની દયા રાંદલમાની, મારી માની સૂર્યદેવ રાંદલાઈની દયા આખી દુનિયા જો પગી લાગવા આવે. ભનુભાઈ કહે કે બનાવ્યું હતું, મને તો નથી ખબર, પણ મારો ઘરવાળો વાત કરતો કે ભનુભાઈ હે એ મણી લઈ જતો હતો ઇંગ્લેન્ડ ખુદ, પણ મણી માઈ દીધો ને એ કે લાય તાર દીકરાને દીકરો કરીને લઈ જાય. જૂના પાડોશી ઉતા ઓળખતી ને પણ કહેવત છે કે જૂના ભનુભાઈ એને બનાવ્યું રાંદલમાનું મંદિર. ઠીક લીલા લેરથી બનાવ્યું. તમે અંદર જઈને જોવો તો તમને આમ તમારા એવી તો ખબર નથી કે કેટલા વર્ષો થયા છે. ફરા બદલાવવાનું એક માતાજી ના પાડ્યું હતું કે તમે બધું બદલાવજો, પણ અમારા ફરા ન બદલાવજો, જૂના ફરા રહેવા દેજો. માના એટલા પડસા હે રાંદલમાના દડવા વાળી. મારી માં કહે ને કે એક જ છે બધી. તમે જોવો અંદર આવે ને જોજો ને પછી તમે કીજો કે નાના મંદિર કેવું છે. હાલો તો મિત્ર આપણે અંદર જઈએ. જો ગાર્ડન હે બધું ઉભો રે. મિત્રો મસ્તીનું મંદિર છે, કઈ ઘટે નહીં. તમે એકવાર જરૂર ને જરૂર આવજો. આપણે પુગેગા મંદિર ને બહાર મંદિરનો વ્યૂ તમે જોજો નંબર. અને આ રવિવારે ફૂલ એટલી ફૂલ પબ્લિક હોય, એક નંબર ખતરનાક મોજ આવે. મારા લઈ જાઓ. દર્શન કરી લેજો. આ જોઈ શકો છો માતાજી રાંદલમાનું મંદિર છે બગોદર. એક નંબર સોલિડ મંદિર છે માતાજીના. એ જરૂર ને જરૂર એકવાર મિત્રો દર્શન કરવા જરૂર આવજો તમે, જરૂરી જ છે. અને એવું રોનકવાળું મંદિર છે મિત્રો કે આપણે અહીંયા આવીએ ને તો ભૂખા ને તરસા મિત્રો બેઠા રહીએ. માનતા ના કોઈની દીકરા ના હોય તો ગમે એ માનતા હોય. આ 2 તેડે 4 તેડે 10 તેડે જીજીની શક્તિ આ છૂટ છે માતાજીના રાંદલમાના લોટા તેડવાના. પણ આ સેવા કરવા વાળા પણ પૂજારી બાપાને છે, સેવા પણ કરે. પણ તોય તમારે જે કરવું ત્યાં કરે હગો તમે. સગવડ બધી છે, આ બધી એટલે બધી સગવડ છે રાંદલમાનું મંદિરે. આ આવે ને તમે એકવાર જોવો તો તમને વિચાર આવે કે નાના માનું મંદિર છે, કેવી મસ્તીનું છે, મજા આવે જાય. ઠીક જૂનવાણી મંદિર છે. આવું મંદિર તો પૂરા ગુજરાતમાં નહીં હોય માતાજીનું મંદિર જેવું. જય માતાજી. આવું રાંદલમાનું મંદિર પેલું આપણે જોયેલું હે ને, આપણે બીજે ક્યાંય ઠેકાણે આવું જોયેલું નથી.
મંદિર એટલે કહે કે એક નંબર રોનક છે, જરૂર ને જરૂર બધાય દર્શન કરવા આવજો. કોઈને લોટા માતાજીના તેડવા હોય તો પણ તેડી શકે છે. 1 હોય 2 હોય અથવા 3 હોય, જેટલા હોય એટલા, ને બધી જાતની સુવિધા છે મિત્રો. અહીંયા બીજો ભાઈ પ્રસંગ કરવો હોય તો પણ થઈ શકે છે મિત્રો. મંદિર જોઈ લ્યો તમે મિત્રો. છોકરા માટેનો કાંટો છે કે નાના છોકરાઓની જોઈ કોઈની જોખવા કે હોય તો પણ આપણી જોખે હગીએ, કોઈ જાતનું નહીં. હાકરી પેડા બધાય વસ્તુથી આપણી જોખે હગીએ. તમે જોયો હગો કાંટો પણ કેવો મસ્તીનો છે, એક નંબર. મિત્રો રોનકતા જોવો, એક નંબર, કઈ ઘટે જ નહીં હો ભાઈ. ફૂલે ફૂલ મોજ આવે આપણી મિત્રો. આપણી આવ્યા ને એટલી કઈ જરૂર જ ન પડે કિવાયની. બેઠા રહીએ ને આપણી અહીંયા તોય મોજ આવ્યા રાખે. મંદિર છે આ નવગ્રહ રાંદલ માતાજીનું મંદર છે. નવગ્રહ એટલે આ સૂર્યદેવ, રણનાદેવ માતાજી. આખા ગુજરાતમાં નવગ્રહ ને રણનાદેવ માતાજીનું મંદિર આ પહેલું જ છે. અહીંયા આ જોશી ટ્રસ્ટવાળા ભનુભાઈ છે ને એને બનાવ્યું. આ 20 વર્ષ એનું કામ આવેલું આ મંદિરનું. અને અહીંયા બધાય ગ્રહ, 9 ગ્રહ, શંકર ભગવાન, બધા ટોટલ દેવનું મંદિર છે. અહીંયા બધા તીર્થયાત્રા ટુરિસ્ટવાળાનું બધાની સગવડ છે, રહેવાની છે, હોસ્ટેલ, ખાવા પીવાનું બધું. અને માતાજીના લોટા તેડવા હોય ને તો બધું અહીંયા બધી સગવડ છે. ગમે એ માતાજી 10, 20, પછી 50, 100 લોટા સુધી પણ અહીંયા બધી ગમે એટલે હોય ને બધી સગવડ. એક લોટાના 2000 રૂપિયા લે એમ. બધે ખર્ચો એના માટે, ખાવા પીવાનો, જમાડવાનો, ગોળણી ભરે આવે ગાડીઓ, ખટારા નિહારેથી બસું રાખ્યું, તો બધી સગવડ અહીંયા છે. બધું બધા ગામડાના માણસો બધા વાડીએ સગવડ ન હોય ને તો માતાજીના લોટા અહીંયા ત્યારે બધા. ઓકે, જય માતાજી. મિત્રો 9 આપણી રાંદલમાનું મંદિર ને 9 ગ્રહ છે. આ કે આખા ગુજરાતમાં એક જ મંદિર છે આવું, કે આવું બીજું મંદિર ને મારા લઈ જાઓ એટલે એક જ મંદિર છે આખા ગુજરાતમાં આવું રાંદલમાનું અને 9 ગ્રહ. બાકી કાંઈ મંદિર આ જોવા જડે નહીં. તો તમે એકવાર જરૂર ને જરૂર આવવું જરૂરી જ છે. તો દર્શન કરવા આખા ગુજરાતમાં એક જ મંદિર હોય તો તમારે દર્શન કરવા તો જરૂરી જ છે. તો મિત્રો એકવાર તો તમે આવી જોજો, ફરજિયાત આવવું જ જોઈએ તમારે. બરોબર ને મમ્મી, કામ કહેવાનું હે? બરોબર જ છે ને. અમે આવ્યા જો અમને આનંદ મળે ગયો કે આ રાંદલમાનું ને સૂર્યદેવ ભગવાનનું જૂનું મંદિર છે. એટલે આ મંદિર આખું ખેડ્યું ત્યારે માતાજી ચોખ્ખું કીધું કે મારા ફરા ન ઉપાડજો તમે, બાકી ગમે એટલું સોફિટિંગ કરવો હોય કરો. બાકી તો આ જોયા જેવું છે. 9 ગ્રહ કે ને કે ગ્રહ નબળા હોય તો બધું થાય. તો આ 9 ગ્રહ હોય છે. તમે આ ખાલી આવે ને દર્શન કરી આવે તમારા ગ્રહ હટાઈ જાય, બધું તમારી જિંદગીમાં સારું થઈ જાય. એક ગ્રહના મિત્રો તમને દર્શન કરાવવા મંદિરના કે તમે નામ વાંચી લીજો મિત્રો. નામ આમાં જ દેખાય, તમે જોવે હોગો ને તમે દર્શન કરતા જજો. તમે આગળ આગળ બધું બતાવતો જાઓ મિત્રો. ફૂલ મોજ આવે, બાકી ખતરનાક. આખા ગુજરાતમાં એક જ મંદિર છે આ આવી રીતના. આ પહેલું મંદિર છે. તમે દર્શન કરી લીજો મિત્રો જરૂર ને જરૂર. અમુકમાં જારીઓ બંધ છે તો તમે વાંચી લીજો મિત્રો. આરતી ટાઈમે ખોલતા હોય. પાછળનું જોવે હગો મિત્રો કેવું છે, ફૂલ સગવડતા વાળું છે અને ફૂલ બધી જાતની સગવડ છે આ.
દર્શન મિત્રો બધાય કરી લીજો અને નામ વાંચી લીજો તમે. એક એક તમને આખા મંદિર બતાવો, આખું તમને તમે મોજથી જોઈ શકો અને દર્શન પણ કરી શકો મિત્રો. મિત્રો ઝૂમ કરવું પડે કે તમારે સરખા દર્શન થાય. પેલા દર્શન કરી દેવાય બધા. મંદિરનો પાછળનો વ્યૂ હે. જય હનુમાન બાપા, જય બજરંગબલી બાપા, મારા બાપ રક્ષા કરજો, સુખ શાંતિ દીજો. હે મારા બાપ આજે રેજો. વિડીયો ઉતારે બહુ આગળ વધવો જોઈએ. હે મારા બાપ બહુ તમે રક્ષા કરજો અમારી. હે બજરંગબલી બાપા, હનુમાન દાદાનું મંદિર, એટલે બધાય જરૂર દર્શન કરે જ લીજો. આવો મોકો નહીં મળે દર્શન કરવાનો. બધા રીતના હું તમને દર્શન કરાવે દા. જેટલા હે એટલા ગ્રહો ને બધાય હનુમાન બાપાના જેટલા મંદિર હે એટલાના મિત્રો. તો આપણે જે મહાદેવના મંદિરે હામું હોય મહાદેવનું મંદિર છે. આ કોઠી મહારાજના અને આના દર્શન કરવા પડે આપણી કાસબાના, કે શંકર બાપા માને પહેલાં ઈણું પછી આપણું ભેગું થાય ને પછી એમ કહે કે એના કાનમાં જે વાત કરે એનું ઓયલું થાય. આ મહાદેવ હે, બધાય દર્શન કરી લીજો મિત્રો મહાદેવના. એક નંબર મંદિર હે મિત્રો. આ પાર્વતી માતાજી છે. જો લાઈટ વહી ગઈ. આ હે હનુમાન બાપા અને આ હે ગણપતિ બાપા. એ તો હોય જ, જો કે બધે તમને ખબર જ છે મિત્રો. ગાર્ડન તમે જોવો શકો કગડું મોટું. હા, એક સાઈડનું હે, તમને બીજી સાઈડનું બધું બતાવી હમણાં. તો કે ફૂલ એટલે ફૂલ સુવિધા છે. ગમે એટલા જણા આવીએ ને આપણી ફેરવા ફૂલ મોજ આવે અને ખતરનાક મોજ આવે મિત્રો. મંદિરની રોનક તમે જોવો શકો. આથી આખું મંદિર તમને દેખાય. ઘટે જ નહીં. ઓલી બાજુ પણ ગાર્ડન છે. એ બાજુ મિત્રો તમને હમણાં બતાવવાનું એક નંબર. રાંદલમાના મંદિર ઉપર કોઈ ઘટે જ નહીં. ખતરનાક છે. લોકો આકર્ષણ તમને બતાવે દા છે એકવાર મિત્રો. ગોરે આખો મંદિરનો સીન છે, તમે જોઈ લીજો. બીજી સાઈડનું ગાર્ડન છે આખું, તમે જોઈ શકો. આ સાઈડ ફુવારા ને ઘણું બધું છે, તમે જોઈ શકો મિત્રો. કોઈ ઘટે નહીં એવું મંદિર છે, એક નંબર.
આ ટાબરિયાના હિસકા ને હે જોવે હગો મિત્રો, એટલે કે બધી જાતની વસ્તુ હે મિત્રો. આ બધાય હસવાય મારા લઈ જાઓ, કોઈનું કઈ જરૂર ન પડે આપણી. મસ્તીનો ફુવારો હે મિત્રો. ભાઈ રાતે ચાલુ હોય મારા લઈ જાઓ, અટાણે તો ન હોય. તો મિત્રો કેવું હોય આ પાણી ને ભૂખાન દરિયા આપણે બેઠા રહીએ મિત્રો. એક નંબર હે. આપણા મનાવભાઈ લહરપતિ ખાય. હા ભલે ગઈ જાય. આ માનું મંદિર છે, રાંદલ માનું. જ્યાં સૂર્યદેવ ભગવાન ઉગે ને એનું ઘરવાળીનું મંદિર છે. સૂર્યદેવનું રાંદલમાનું મંદિર છે. હા વેવા તો હલ્યો ને તો તારે ટાંગા તોડે નાખી, કાકો મારી છે તોડે. સૂર્યોદય હાથે મનાવ્યા. હા હા પતંગ મિત્રો આપણી નીકળે ગયા મંદિર ને બહાર ને આપણો બ્લોગ પૂરો થાય. હા એટલે એ આપણી જાય આગળ જાય થોડુંક કામ કહેવાય કે મોડું થાય એટલે નીકળી જાય ટાઈમસર ઘરે પૂગાઈ જાય ને મારા લઈ જાઓ.